જો તમે કાયદેસર બફાઈ ગયા છે હો ભાઈ. આ ગ્રેવી માટેનો કમ્પ્લીટલી જો બધો સામાન. તો આપણી ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે મકાઈના કટકા નાખશું. એક નંબર શાક બનેલું છે. હાલો દોસ્તો, નવી રેસીપી વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાનું છે મકાઈનું શાક. તો કઈ રીતે બનાવી એ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બધા પોતપોતાની રીતે બનાવતા હોય તો અમે પણ અમે રીતે બનાવીશું. તો આજે બનાવવાનું છે મકાઈનું શાક. હું કેવું દેવરાજ? તમે જોઈ શકતા છો કે મકાઈ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો અત્યારે દેવરાજભાઈ ફોલે છે મકાઈ. જુઓ તમે, અને મસ્ત મજાની મકાઈ છે. અમેરિકન મકાઈ. યા ફાઇનલી શાકભાજી સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે. સૈદીભાઈ ટમેટા મોળે છે. આની ગ્રેવી કરવાની છે કે સૈદીભાઈ? હા, મિક્સર. હા, તો એટલે મોટા મોટા મોળો છે એમ ને. વાહ. અને આ બાજુ મરચાનું કટિંગ હાલે છે. આની પણ ગ્રેવી કરવાની છે ને સુરેશભાઈ? ગ્રેવી કરવી પડે ને. ગ્રેવી કરો એટલે વધારે સારું પડે. આ મશીનમાં ગ્રેવી કરવાની છે. આ બધા સામાન. અને બીજા હા મેહુલભાઈ પણ આવી ગયા છે. મેહુલભાઈ ખાંડવાના છે બધી વસ્તુ. શું ખાંડવાનું છે? લસણ. તમે જો આ જયદીપભાઈ ને એટલી ઉતાવળ થઈ ગઈ ને પોપા હોતી ડુંગળી મોલો. કેમ જયદીપભાઈ? હા, તમે ઉખેડ ને વિડીયો આગળ આવ્યું છે સમજાણું, એટલે તમે જોઈને વિચારીને મોલજો. જયદીપભાઈ ને ફૂલ ઉતાવળ થઈ ગઈ. કેમ લાગે? ભૂખ લાગે ને? એવું છે. અને મરસા અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે ને બહાર આવી ગયું. આ થોડાક મરસા તીખા ન હોય તો સારું. દીદીભાઈ તીખા છે? આ પહેલી વાર હે ને આ ભાઈ કામ કરે છે અમારે. નગર ક્યારે હાથમાં નહીં આવતો. શું કેવું છે ભાઈ? કોણ હાથમાં? હું કે હા તું હો ભાઈ. ડુંગળી આમ આંસુ નથી આવી ને? આંસુ વાંધો નહીં, એટલે તીખી નથી મતલબ. કામ ન કરવાનું હોય, છેલ્લે તપેલું ધોવાનું હોય. તપેલું ન હોય. જો ભાઈ ડુંગળી સુધારે છે. સુરેશભાઈ કમ્પ્લીટ. વાહ, તમારી સ્પીડ એક નંબર છે હો ભાઈ. મશીન એક નંબર નવું છે. ફાઇનલી હે ને હવે હું જાઉં છું મકાઈ લઈને આને બાફવા માટે. તો ફાઇનલી તમે જોઈ શકો છો મકાઈ બાફવા માટે રેડી થાય. અને આને બાફામાં કેટલો ટાઈમ લાગશે ભાઈ, કેમ કે ચૂલા ઉપર છે અને આની ઉપર જ મજા આવે ખાસ. તો ગેસ તો છે જ તે, પણ આની મીઠાઈ છે ને એની મીઠાઈની હાર જ ન આવે. અહીંયા કામ ઊંચું સારું છે પાછું. હા, કોથમરી મેન વસ્તુ. આનથી તે આખી રેસીપીને શણગારવામાં આવે છે. કેવું? હા, લસણ ને ખાંડવાનું છે. લસણ તૈયાર કર્યું છે અમારે રાહુલભાઈ. હા, પહેલી વાર વિડીયો આવે ને દાંત આવે. જો તમે આની માટે ખાસ કાજુ બદામ લાવ્યા છે, અને સિંગ પણ છે, અને આ ખોપરું છે, અને આ બાલાજીનું છવાણું છે, અને આ મસાલો. આ બધીની ગ્રેવી બનાવવાની છે. વાહ. તો રાહુલભાઈ છવાણું ખાંડવા માંડ્યા છે. આ કાજુના કટકા કરે છે ને આખા રાખવાનું કે છે અમારે ભાઈ રસોયા. વાહ, આ મોળવાવાળા કારીગરી હારા છો, મસ્ત પાડા કરે. જયદીપભાઈથી ન થાય, પાકો તું હોય જરા બે અડધા કરી નાખેલા. કેમ ભાઈ? હે, નથી કામ કરેલું ક્યારે? તમે સુરેશભાઈ બહુ કામ કરેલું. હા, આ બધી ગ્રેવી થઈ ગઈ છે અને એક ડુંગળીની બાકી છે. કડછી થઈ જાય ને એટલા માટે નથી કરી હજી. વાહ, ખાંડ તો સારું આવડે છે તમને હો ભાઈ. પહેલી વાર વિડીયોમાં છે પણ એને એકલા શરમ લાગે તો માથું હું શું નહીં કરતા. સવાણું કેમ તમને કમેન્ટ કરજો કેમ ખાંડવું? એક નંબર બને. જે આ સવાણું ખાંડવું ને હવે એવું તમારે ખાંડવું ને તો આ ભાઈ શું કહો ભાઈ? શું કહો તમે? કાંઈ પણ પાર્ટી હોય તો કમેન્ટમાં કહેજો, આ ભાઈ પોગી જાય તમારા લોકેશને ખાંડવા માટે.
આ તમે પેલા જુઓ ને મેહુલભાઈ, આ બનાવવાના છે રેસીપી આપણી મકાઈની. તો કેમ લાગે, તમે પહેલી વાર છો કે બનાવેલું છે? પહેલી વાર, એકવાર બનાવ્યું હતું આના પહેલા, પણ બીજી રેસીપીથી બનાવ્યું હતું. આ વખતે અલગ રેસીપી છે. તો કેવું બનશે, કેવું બરાબર, એમાં થોડું કઈ ઘટે. હા, તો ઘણો ટાઈમ થઈ ગયો છે અને મકાઈ બાફવાની તૈયારી છે, તમે જોઈ શકો છો. તો ઘણો ટાઈમ વી ગયો. કેમ લાગે મેહુલભાઈ, બફાઈ ગયા છે? બતાવો તો એકવાર. વાહ, જો તમે કાયદેસર બફાઈ ગયા છે. ઓ ભાઈ, મકાઈ કમ્પ્લીટ તૈયાર. તો ફાઇનલી મકાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને મેહુલભાઈ ઉતારે છે. ઉતારજો મેહુલભાઈ. બફાઈ ગઈ છે હવે. વાહ, છેલ્લે કાંદા મસ્ત કપાઈ ગયા છે અને ડુંગળીનો વાર આવી ગયો છે. ડુંગળીનો ઓર ગ્રેવી કરવાનો આવી ગયો છે. ઘણી બધી મહેનત કરી પછી ફાઇનલી મકાઈ બફાઈ ગઈ છે અને મકાઈનું કામ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. અને તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઇક કરી દેજો. તમને છેક સુધી રેસીપી બતાવવાની છે મકાઈની, કઈ રીતની બની. અને અહીંયા જો મકાઈ કમ્પ્લીટ કરી નાખી છે અને મકાઈના દાણા કાઢવાનું ચાલુ કરી દીધું છે. કેમ છે જયદીપભાઈ? એવું? હા, મકાઈના દાણા કાઢે છે. આ બાજુ પણ મેહુલભાઈ નવી ટ્રાય કરે છે પણ એમ નહીં કરતા, કપાઈ જાય. ભલે વાર લાગે પણ આ જયદીપભાઈ કરે એમ કરો અને આ રાહુલભાઈ કરે. ફાઇનલી હવે વઘાર કરવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો હાલો મેહુલભાઈ વઘાર કરવા માટે અને ફાઇનલી રેસીપી તૈયાર થઈ જશે. હાલો જયદીપભાઈ, તમે જાવ, હાલો. એમ આવી અમે પછી. આ ગ્રેવી માટેનો કમ્પ્લીટલી જો બધો સામાન તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરજો. તો સૌ પ્રથમ તો તમે બધાને ખબર થશે તેલ. હવે આપણે સૌપ્રથમ દમાલ પત્ર નાખશું. એવું નથી કે આપણે એટલા જ નાખવાનું, ટેસ્ટની જરૂરિયાત પ્રમાણે નાખવા, ભાવતા હોય તો નાખવાનું, કે નહીં નાખવાનું. અને હવે આપણે નાખશું લસણ. લસણ જ આપણે જરૂરિયાત પ્રમાણે જ નાખવાનું છે, એટલું જોવે એટલું જ છે. લસણ થોડુંક પાકી જાય ત્યારે આપણે ત્યારબાદ ડુંગળી નાખવાની છે. ડુંગળી આપણે જરૂરિયાત પ્રમાણે નાખવાની છે. અમારે સબ્જી વધારે છે એટલે અમે વધારે નાખીએ છીએ. ડુંગળી આપણે જે રીતે પાકી જઈ છે એટલે આપણે લસણ ને મરચું ને આદું નાખશું. આપણે એ સ્વાદ પ્રમાણે નાખવાનું હોય, જેને જેટલું પસંદ હોય એટલું અને જરૂરિયાત પ્રમાણે. એટલે મરચું ને નાખી દીધું, પાકવા દેવું થોડીક વાર. તો હવે આપણે ડુંગળી પાકી ગઈ છે, તો હવે ત્યારબાદ આપણે ટમેટાની પેસ્ટ નાખશું. હવે ડુંગળી પાકી ગઈ તો ટમેટાની પેસ્ટ નાખ્યા બાદ આપણે થોડીક વાર હલાવવાનું છે, જ્યાં સુધી ટમેટા ન પાકી જાય ને ત્યાં સુધી બાકી આગળ બીજું બધું નાખવાનું છે. તો હવે બધો મસાલો દળાઈ ગયો છે, તો હવે આપણે આગળ વધીએ. કાજુ નાખીએ છીએ આમાં. તો હવે કાજુ નાખી દીધા છે આપણે, અને કાજુ નાખ્યા બાદ આપણે થોડીક વાર એને પાકવા દઈશું કાજુને. તો હવે નાખશું આપણે આ બધી કાજુ પાકી જશે તો હવે આપણે સવાણું, સિંગ અને ખોપરું ત્રણેય વસ્તુ નાખશું. આ સવાણું છે આપણે ખાંડેલું છે, મિક્સર અથવા તમે ખાંડમાં પણ ખાંડી શકો. સ્વાદ પ્રમાણે સવાણું નાખીએ આપણે. ત્યારબાદ આપણે સિંગ નાખીએ. સિંગ નાખ્યા બાદ આપણે ખોપરું નાખવાનું છે, જેટલું જોવે એટલું આપણે નાખવાનું છે. એવું નથી કે આપણે આ બધી વસ્તુ નાખી દીધી છે. હવે થોડીક વાર હલાવીને આપણે જ્યાં સુધી આ બધી વસ્તુની ગ્રેવી ન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું. અને તો હવે બધો મસાલો પાકી ગયો છે, તો હવે આપણે નાખશું મીઠું અને મરચું બંને વસ્તુ. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે. અને ત્યારબાદ આપણે મરચું નાખીએ આમાં, લાલ મરચું. લીલું મરચું તો નાખ્યું જ છે. મરચું જેટલું તીખું કરવું હોય એટલા પ્રમાણમાં આપણે નાખવાનું છે. તો આપણે મરચું નાખી દીધું છે. હવે આપણે થોડુંક પાણી નાખીશું, કારણ કે ગ્રેવી આપણે તપેલામાં સોંટી ન જાય એટલા માટે પાણી નાખવાનું છે જરૂરિયાત. બસ હવે આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે.
હવે આને આપણે જ્યાં સુધી ઉકળે ને ત્યાં સુધી પાકવા દેવાનું છે. ત્યારબાદ આપણે મકાઈ નાખશું. તો આપણી ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે મકાઈના કટકા નાખશું. તો મકાઈના કટકા આપણે નાખી દીધા છે. મકાઈના કટકા નાખ્યા બાદ આપણે હવે દાણા નાખશું મકાઈના. હવે આપણે મકાઈના દાણા નાખી દીધા છે. ત્યારબાદ આપણે નાખશું ગરમ મસાલો. ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો છો, બાદિયા, ધાણા જીરું કે બીજો કોઈ પણ લઈ શકો છો. અને મસાલો નાખ્યા બાદ આપણે નાખશું ધાણા ભાજી, કોથમરી એટલે કે. તો આપણે હવે સબ્જી તૈયાર થઈ ગઈ છે મકાઈની. તો હવે આપણે ઉતારી લઈશું સબ્જી. મકાઈની રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો મકાઈની સબ્જી બની ગઈ છે અને અમે બેસી ગયા છીએ જમવા. તો અમારા દેવરાજભાઈ પાડે છે હવે ભાગ થાળીમાં. જો તમે હાલો, પેલા રસનો, તો પેલા આપે છે તેલનો રસો. જો તમે એક નંબર શાક બનેલું છે. તમે અમારા ભાઈને તો પાણી આવે છે મોઢામાં. જો તો ફાઇનલી રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ અને ડીશમાં પણ અપાઈ ગઈ છે ને આ બધા જો જમવા પણ મળ્યા છે. કેવું લાગ્યું ભાઈ? એક નંબર. હા ભાઈ. મેહુલભાઈ તમને? અમને જોરદાર લાગ્યું. રાહુલભાઈ? સૈદીપભાઈ? સુપર. તમને ભાઈ? જોઈ લે, શરમાવો શરમાવો, આમાં નો શરમાવો. સુરેશભાઈ તમને? ટુકડા કરેલા ને હા હા. એક નંબર ટેસ્ટ આવે છે. મેં બને શું વાત કરો તમે. વાહ. આમ છે એમ મજા જ આવી ગઈ. આ બધાને ફૂલ મજા આવી છે. તો તમને પણ જો આ રેસીપી ગમી હોય ને તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે પછી મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.